ગાઈઝ અમે અહીંયા આગળ ભરીએ છીએ ફેરા. આ પંપની માટી ભરીને આગળ ઓલી સાઈડ નાખે છે. આ પંપ છે હજી ચાલુ નથી થયો. અમે જો ટ્રેક્ટર એક આવે છે નેશનલ હાઈવે ઉપર કરી ટ્રેક્ટર અહીંયા આગળ છે. અહીંયા આગળ માટી એવી રીતે નાખે છે કારણ કે આ ખેડો હજી પગથો કરવાનો હોય થોડો ડિવાઈડર છે ને આ એક ટ્રેક્ટર, બે ટ્રેક્ટર છે અને આ નેશનલ હાઈવે છે ભાવનગર દ્વારકા. જો ટ્રેક્ટર કેમ આગે બાકી કાંઈ ઘટે જ નહીં ડ્રાઈવરમાં. હા હા નહીં અડે ભાઈ આંખને. આવી રીતનું છે જુઓ છે ને. હાલો ફેરો ભરી લઈ તો ટ્રેક્ટર ભરાઈ ગયો. આકાશમાં ઓઘરા છે એના કારણે. અને પહેલાં ફેરેથી આંકડો નાખ્યો એવું ન જે લારીમાં લઈને રખડે આંકડો. હા આંકડો પડતોય ના એટલા ફેરા ઉલાડ્યા એને. હા તેને ઉલાડ્યા હાથ ઓલાય ઉલાડ્યા. ઊંધું પાછો અવાઈ ગયો. જોઈ લો આપણું મશીન બહારથી લુક કેવું દેખાય એમ. એક ફેરો ખાલી કરવા હમાઈ ગયો છે અને એક ખાલી કરે છે અહીંયા ભરી લીધા છે. અહીંયા આપણું મશીન છે પેટ્રોલ પંપ. હા હાઈવે અહીંયા આગળ ખોટીઓ બેઠો છે એક તો નહીં. મજા આવે રોડ કાંઠે કામ કરવાનું. જો આ વાહન જોવા મળે બધી કેટલી ગાડી આવે જોઈએ ખરે. 1 2 3 4 5 બુલેરો સેટ પિકઅપ. અલ્ટિકા. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણું મશીનમાં રામાદાણી